पिता हमारा मजहब नहीं सिखाता, आपस में भेद रखना, हिंदी है अमर है हिंदुस्तान हमारा। डॉक्टर इकबाल बताती सरस हिंदुस्तान ने मान આપ્યું છે કે આખી દુનિયામાં એક હિન્દુસ્તાન એવો ખૂબસૂરત દેશ છે જ્યાં હિન્દુ મુસલમાન એકબીજાથી કંધાથી કંધો મિલાવીને ચાલે। કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીં સરકારી જમીન લીધા નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું निर्माण થવા જઈ રહ્યું છે। શિક્ષણ એ જ સંસ્કાર, સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે। આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યા હતા। તો એ અબ્દુલ કલામજી જ્યારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું। એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા। તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે, દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે, ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કંઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે। અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા, સંસ્કારિતા, સદભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે અને યુગાનુરૂપ શિક્ષણ, આધુનિક શિક્ષણ મેળવશે। જે શિક્ષણને કારણે આ દેશની હરોળમાં દેશને પ્રથમ નજર સમક્ષ રાખી અને દેશ સેવાના કાર્યોમાં આગળ વધે એના માટેના આજના શિક્ષણના પાયાના કાર્યનો આજનો પ્રારંભ હતો। આટલી નાની વયે આટલો સરસ મોટો વિચાર આવ્યો, ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સના 3 દિવસ થયા, આજે પાયાવિધિ પણ થઈ, આટલો ઉત્સાહ હતો અને જે પડકાર હતો એ પડકારને હવે અત્યારે કેવી રીતે જોઈએ? મારું તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ, મારી સાથે સાથે મારા સમાજના હર એક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ। એના માટે અમે સ્વપ્ન સેવ્યું હતું અને આ સ્વપ્ન આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લફ્ઝોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે। અકેલા ચલાતા કારવા બનતા ગયા, પણ આજે તમને આટલો બધા લોકો જે પ્રેમ આપ્યો છે, હું આપી છે, શું કહેશો? મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે। જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નહોતો। જ્યારે અમારી ટીમ, યુવા ટીમે, કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જ્યારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પડવા લાગી ગયો એમના માટે। એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામને, તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું। આ એક મેસેજ સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ મુસ્લિમ સમાજ છે અને સમાજ એના માટે આદર્શ છે, શું કહેશો? ખાસ કરીને ગુજરાતી એક આ શહેરમાં વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે વ્યક્તિ એજ્યુકેટેડ થશે, એ ઇલ્મ હાસિલ કરશે, એજ્યુકેશન હાસિલ કરશે, ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે। વગર એજ્યુકેશનને વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી। માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા હોય એમને એમ જ છે, એક જ સંદેશ છે કે 100% એજ્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા। શિલાપતિ મહારાજ સાહેબ જે બિરદાવ્યા તમને, ખાસ કરીને કેટલી ખુશી થઈ। આજે હિન્દુ અને મુસ્લિમ જે કહી શકાય કે એક મંચ ઉપર એકતા અને શિક્ષણની વાત થઈ। શિલાપીજી મહારાજ સાહેબે બિરદાવ્યા એ બહુ ખુશીની વાત છે। એમને કીધું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો દાન તો એ તો કઈ ન કહેવાય, કોઈકને ના કોઈક વ્યક્તિને પહેલ તો કરવી જ જોઈએ। હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના, મર્યા પછી મારા પૈસા મારા કઈ કામના નહીં। એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજના વિકાસ માટે તન, મન અને ધનથી પ્રયત્નો કરવા જોઈએ। પ્રશ્ન ખાસ કરીને તમારા જે વડીલો સંઘર્ષ કર્યો છે અને આજના આશીર્વાદ, માલિકના આશીર્વાદ તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, આવનારી પેઢીને શું સંદેશ આપશો તમે? મારા પિતાજીનો એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા તારા પાસે હોવું જોઈએ। મેં મારા પપ્પાનું સપનું પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળ્યો। હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું, તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે।
આજે આ સભામાં આવીને હું અત્યંત પ્રસન્ન અને આનંદિત છું. અમારી સંસ્થા વિરાયતન જેનું નામ વારંવાર આ મંચ પરથી લેવામાં આવ્યું છે, એ સંસ્થાના સોફિયા કુરેશી પાકિસ્તાનના દંડ ખડા કરી દીધે એ ખોલાયો અને જો વાંચી જા અને જો અધા એન્જિનિયર હે એની માં પ્રોફેસર હે અને હી માં ને અધા બોલ ધી એટલે કે ધી તું ભણ અને પાકે દેશ કે કમ મચણું હે તો દેશ કે કમ મચરા કરી નહીં પાકે પડતું પાંચો દેશ હે અને ભારત દેશના કરીને પાકે મળી કે સાથે અવલોકન દો જેથી ભારત દેશની સનાતન સંસ્કૃતિ તેથી સંગ ગચ્છત सबका साथ सबका विकास गुजराती में सबके साथ रखीने पाके अनुभव दो देश के वडाप्रधान अटल बिहारी वाजपेयी तत्कालीन वडाप्रधान एकड़ो वखत इंडोनेशिया દિવસ આપણા માટે કેવો છે, ખાસ કરીને આપણે આ વખતે અકાદમીના કેવા પ્રકારનો કાર્યક્રમ આજે ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેરમાં 3/8/2025 જેની જાહેરાત તમે છેલ્લા 15-20 દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો. એ ઐતિહાસિક ક્ષણ, એ ઐતિહાસિક ઘડી, એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ ફતેહ એકેડમીની પાયાવિધિનું શરૂઆત કરવામાં આવી છે. આ એક નાનકડી શરૂઆત છે. આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે. ખાસ કરીને ક્યાં ધર્મ અને મહાન ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ ધર્મના ધર્મગુરુ પીર સૈયદ હુસૈન સાહેબ બાવા, ફરજંદે મુફ્તી કચ્છ, પીર સૈયદ અલી અહેમદ સાહેબ બાવા, પેશ ઇમામ શાહમુરાદ બુખારી દરગાહ મસ્જિદ અને પીર સૈયદ કાસમ સાહબા મિયા સિનુગડાવાળા એ મુસ્લિમ ધર્મગુરુ હાજર હતા. ઉપરાંત મુસ્લિમ સમાજના સાદાતે કિરામ અને ઉલમાએ કિરામ પણ હાજર હતા. ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમ પૂજ્ય સાધ્વી શીલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા. એમાં સંસદ સભ્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ કેટલા ધોરણ સુધી અને કેટલા બાળકોની કેપેસિટીનું આયોજન છે આજે શાળા શરૂ થશે? આપણી શાળામાં કેજી LKG થી કરી અને ધોરણ 12 સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે. 1000 થી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ. મુસ્લિમ સમાજ અને અન્ય સમાજને શું સંદેશો આપો? બધા એક જ સંદેશો આપશું કે તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો, અમારી ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો. અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું. અનિકભાઈ